નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં વહેલી સવારમાં ફ્રૂટના વેપારી ફરિયાદીના રૂપિયા લૂંટીને દંડાથી ઈજા કરવાના ગુનામાં 2 ઇસમોને અને 1 સગીરને શોધી લૂંટનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સિનિયર સિટીઝન નાગરિક સાથે વહેલી સવારના સમયે બનેલ અનડિટેક્ટ લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીને સત્વરે શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબના તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી શ્રી એજે રાઠોડ સાહેબનાઓની માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો આ લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સતત કાર્યશીલ છે। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાઓની તોરવણી હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.સી. ચૌહાણ નાઓની ટીમના માણસોએ આ લૂંટના ગુનાના આરોપીઓ અને ઉપયોગમાં કરેલ વાહન અંગે સીસીટીવી ટેકનિકલ હ્યુમન સોર્સિસ આધારિત સતત તપાસ કરેલ દરમિયાન ટીમને મળેલ માહિતીના આધારે ચોખંડી નાની શાક માર્કેટ પાસેથી ઇસમ નંબર 1 તુષાર ઉર્ફે મીનુ કાંતિલાલ ચુનારા, નીતિન રણજીતભાઈ વસાવા વગેરે નાઓએ અને 1 સગીરને શોધી કાઢી તમામની માહિતી આધારે સઘન પૂછપરછ દરમિયાન ગુનામાં સંડોવાયેલ હોવાનું આરોપી તુષાર ચુનારા પાસેથી આ લૂંટ મેળવેલ 5500ની રકમ અને લૂંટનો ગુનામાં ઉપયોગ કરેલ એક્સેસ મોપેડ 80,000 કિંમત કબજે કરીને ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।